First of all, namaskar. Life is a journey. એમાં છે ને શું હતું, શું છે, શું થશે, everything is unpredictable. So if you want to know me, right now, of course, everybody is known by the name, so I'm Dr. Meena Jala. But I do remember my journey as, a very adventurous, a very inquisitive and a curious child in the school days. Then in the college days, when I wanted to make my professional life or learning more intricate અને વધારે ઊંડાણથી શીખવું હતું ત્યારે એ ટાઈમે નિફ્ટ નહોતી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન હતી જ નહીં. આઈ એમ ટોકિંગ અબાઉટ 78-79. સો એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ વેર માય ડિઝાઇનનું બધું શરૂ થયું. એન્ડ જે ક્યુરિયોસિટી, જે મારું ડેડિકેશન હતું એમાં આઈ થિંક આઈ પ્રૂવડ માય સેલ્ફ એન્ડ આઈ વોઝ ગુજરાત ટેકનિકલ બોર્ડ ફર્સ્ટ. તો એવી રીતે પછી પ્રિન્સિપલી જમાનામાં ગવર્મેન્ટ જોબમાં લેતા હતા એટલે નોકરીએ લાગી ગયા. અને ધો આઈ વોઝ મોર લાઈક અ સ્ટુડન્ટ માય સેલ્ફ, 20 વર્ષની ઉંમરે તો આપણામાં ઘણું બધું શીખવાનું, ઘણું બધું જાણવાની એવું બધું આપણને ઓલું હોય. પણ મારી નીચે સ્ટુડન્ટ્સ આવી ગયા. આઈ સ્ટાર્ટેડ ટીચિંગ. અને એ જે દિવસો હતા ને ત્યારે એક્સપ્લોરિંગ ઇન ટુ ડિઝાઇન વોઝ મોર ઓફ માય કન્સર્ન કે ભાઈ હજી વધારે આપણે શું કરી શકીએ. તો એ ટાઈમે એટલે 80sની વાત કરું, 84ની વાત કરું, તો એ ટાઈમે રાજકોટમાં ફેશનનો એટલો બધો ઓલો નહોતો. પણ લકીલી એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અમારે 86% વાળા 90% વાળા સ્ટુડન્ટ્સ પણ આવતા. પણ નોર્મલી એ લોકો ગુજરાતી મીડિયમના હતા. એન્ડ આઈ વોઝ ફ્રોમ એન ઇંગ્લિશ મીડિયમ, સો આઈ હેડ અ લેંગ્વેજ બેરિયર. પણ કહે છે ને કે ઘણી વખત સ્ટુડન્ટ્સે આપણને ઘણું બધું શીખવાડી જાય, એટલે એમ જર્ની શરૂ થઈ હતી. એન્ડ દેટ ટાઈમ આઈ રિમેમ્બર કે વી વેર ધ ફર્સ્ટ ટુ મેક લેધર જેકેટ્સ ઇન એવીપીટી. એટલે being a government college, I got the opportunity to go to National Institute of Design, અમદાવાદ. અને ત્યાં મને કોચિંગ મળ્યું ટેક્સટાઇલ્સમાં, ડિઝાઇનમાં, ડ્રેપિંગમાં. એન્ડ આઈ મેટ અ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન માય લાઈફ, જેને હું મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ કહી શકું, વિલ્લુ મિર્ઝા. શી વોઝ ઇન NID, ટીચિંગ ઇન NID, એન્ડ શી વોઝ ધ ફાઉન્ડર ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર. એમને મારી ક્રિએટિવિટી જોઈ અને શી એન્ડ લાઈક અ બબલિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ઓનલી આઈ વોઝ. એન્ડ શી ગેવ મી અને પ્લેટફોર્મ મને આપ્યું કે તું આવ ને નિફ્ટમાં મારું રિસોર્સ સેન્ટર ડેવલપ કર, પછી તું આવીને સ્ટુડન્ટ્સને વર્કશોપ્સ લે. સો દેટ્સ હાઉ કે આપણા કેરિયરમાં જ્યારે તમે એમ્બિશિયસ હો અને હુનર હોય, રાઈટ, કામ વધારે સારું શીખવાની, નવી ચીજો કરવા માટે ઉત્સુકતા હોય અને તમે પોતે પ્રોફેશનલી બધી ચીજોને હેન્ડલ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો ભગવાન ઓપોર્ચ્યુનિટીઝ તો આપી જ દે છે. એન્ડ દેટ્સ હાઉ કે ભાઈ રાજકોટ જેવા નાના સિટીમાંથી હું લાઈક નેશનલ લેવલ સુધી આવી રીતે એક્સપોઝર મળ્યું. પણ બેસિકલી જો કહું ને તો સ્ટુડન્ટ્સને ડિઝાઇન શીખવાડવામાં અથવા તો એ લોકોની ક્રિએટિવિટી, ઇનોવેશન શું સમજે, કેવી રીતે નવી ચીજ વિચારી શકો તમે. કારણ કે જે નોર્મલ છે એ તો બધું છે જ, બટ વોટ ઇઝ ફેશન ઓલ અબાઉટ? ફેશન ઇઝ ચેન્જ. વોટ ઇઝ કોન્સ્ટન્ટ ઇન ફેશન? ઇટ ઇઝ ચેન્જ. રાઈટ. હવે ચેન્જ ત્યારે જ આવે જ્યારે તમે ઓબ્ઝર્વન્ટ હો, તમે ચીજો નિહાળતા શીખો. જોવાની નથી ચીજો ડિઝાઇનમાં, નિહાળવાની છે. અને એ કરો ત્યારે તમને એલિમેન્ટ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ ડિઝાઇન દેખાય કે આના હિસાબે આ ચીજ સારી લાગે છે. એટલે યુ એડ્યુકેટ યોર સેલ્ફ બાય જસ્ટ બિંગ અ ગુડ ઓબ્ઝર્વન્ટ. એન્ડ પછી તમારા એક્સપિરિયન્સમાં એ ચીજો મૂકતા જાઓ, તમારા પ્રોજેક્ટ્સમાં એ ચીજોને ધ્યાનમાં રાખો. એટલે આવી રીતે કેરિયર શરૂ થયું. દેન આઈ થિંક I wanted to study more because I had done a diploma course, diploma in garment making, પછી diploma computer aided costume design and dressmaking કર્યું. હાલાકી BCom એ કર્યું, but then I got selected as a probationary officer બેંકમાં.
પણ આઈ થોટ કે મને જે મારું ક્રિએટિવ પેલું હતું એ સેટિસ્ફાઈ નહોતું થતું, એટલે પછી મેં આ બધા કોર્સ કર્યા. એન્ડ દેન ઓફકોર્સ વાઇલ આઈ વોઝ વર્કિંગ ઇન એવીપીટી ઓનલી, આઈ થિંક આઈ ગોટ મેરિડ એન્ડ દેન મુંબઈ. સો મુંબઈ ઇઝ અ પ્લેસ વેર યુ નો એવરીબડી હેઝ અ ડ્રીમ. યસ, ફાસ્ટ મૂવિંગ. ફાસ્ટ મૂવિંગ છે. પછી તમને જે કરવાની બધી ઉત્સુકતા હોય ને એની બધી ઓપોર્ચ્યુનિટીઝ તમને ત્યાં વધારે મળે, બિંગ ધ બિઝનેસ કેપિટલ ઓફ ઇન્ડિયા. અને ખાસ કરીને ફેશન માટે તો બહુ જ સરસ પ્લેટફોર્મ્સ મને ત્યાં મળ્યા. આઈ વોઝ ધેન વર્કિંગ વિથ નિર્મલા નિકેતન, કોલેજ ઓફ હોમ સાયન્સ, એશિયાઝ બેસ્ટ કોલેજ. અને ત્યાં બિકોઝ આઈ હેડ સ્ટડીડ ઇન અ કોન્વેન્ટ સ્કૂલ, એટલે ત્યાં પણ સિસ્ટર્સ હતા, તો આઈ યુઝ ટુ ગો ટુ કેપિટાનિયો ઇન્સ્ટિટ્યૂટ, આઈ યુઝ ટુ ગો ટુ SNDT. અને ત્યાં જે સર્કલ મને મળ્યું એ મોસ્ટલી નેશનલ ઇન્ટિગ્રેશન જેવું હતું. સમબડી ફ્રોમ સાઉથ, સમબડી ફ્રોમ ઇસ્ટ, નોર્થ. એટલે અમે લોકો બધા જે બધા કહે ને કે લાઇક માઇન્ડેડ પીપલ વેન ગેટ ટુગેધર ઇન ડિઝાઇન, there is a lot of flourishing point for everybody. Right. The understanding of each other's capacity to involve and come up with something which is interesting, something which is needed in the society. એટલે એકચ્યુઅલી ફેશન ડિઝાઇનને જો તમે જુઓ કે ઇન્ટિરિયર ડિઝાઇનને તમે જુઓ તો ઇટ ઇઝ એન અપ્લાઇડ આર્ટ. નાઉ વેન આઈ સે અપ્લાઇડ આર્ટ, ઇટ મીન્સ કે જે તમે કરો છો એની માર્કેટ હોવી જોઈએ અને માર્કેટ કરતાં તમને આવડવું જોઈએ. Right. So it's a more of a thing where you know કે તમે લોકોની નીડને સમજો, એ લોકોની ડિમાન્ડ શું છે, એન્ડ એઝ પર ધ ડિમાન્ડ હાઉ ડુ યુ મેક ધ થિંગ્સ પોસિબલી વિથ ધ રિસોર્સિસ. એવા રિસોર્સિસ એવી રીતે ત્યાંથી લ્યો કે તમને કોસ્ટ કટિંગ તમને આવડવું જોઈએ. સો ઇટ્સ અ બિઝનેસ એક્યુમ ઓલ્સો વે યુ આર લુકિંગ ઇન ટુ. અને પછી હવે બધું કરી અને તમે જ્યારે એક પ્રોડક્ટ બનાવો છો તો યુ હેવ ટુ નો ટુ ડુ ધ પ્રાઇઝિંગ ઓલ્સો. રાઈટ. કે શું માર્કેટમાં એની પ્રાઇસ છે, એ પર્ટિક્યુલર પ્રોડક્ટ બ્રાન્ડ્સને કઈ રીતે. તો બ્રાન્ડ્સ ઓલ્સો હેવ ગોટ લાઈક 300, સમ બ્રાન્ડ્સ હેવ 300% માર્કઅપ, રાઈટ. એટલે માર્કઅપ તમે સમજો. એટલે ફેશનને સી, એક તો ગુજરાતીમાં કહેવત છે ને કે રોટી કપડાં ને મકાન, આની જરૂરત તો પડવાની જ છે જ્યાં સુધી સિવિલાઇઝેશન છે, અનલેસ વી ગો ટુ ધ કેવ એજ, રાઈટ. એટલે હવે રોટી તો ઇટ્સ ઓકે, પીપલ હુ આર ઇન ટુ મેકિંગ ધ કુઝીન એન્ડ ફૂડ ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીવાળા કરે છે. કપડામાં ફેશન, ટેક્સટાઇલ્સ, ઓર્નામેન્ટેશન પાર્ટ એન્ડ યુ નો ડ્રેપિંગ, પેટર્ન મેકિંગ, જે બધું તમે વિચારો છો કે ભાઈ ચાલો કસ્ટમાઇઝ કરવું છે, પછી માસ પ્રોડક્શન કરવું છે, જે રીતના તમારે આગળ વધવું હોય, એટલે નાનામાં નાની વ્યક્તિ પણ એક ટેલરિંગનું પેલું ખોલી શકે છે. રાઈટ. સો ઇટ્સ લાઈક આ એવું ફિલ્ડ છે કે જેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટા બિઝનેસીસ પણ કરી શકો, બ્રાન્ડ પણ ડેવલપ કરી શકો. અને જો તમને લગ્ન થઈ જાય, કોઈ પણ ગર્લ્સ ભણતી હોય અને ધારો કે એને જોબમાં ન જવા મળે તો ઘરમાં પણ એક પ્લેસની અંદર એ લોકો પોતાનું બુટીક ખોલી શકે. અને ઇટ ઇઝ સમથિંગ વેર યુ નો, જો કપડાં માણસ ક્યારે કરાવે, જ્યારે ખુશ હોય, જ્યારે કંઈક પ્રસંગ છે. એટલે આ લાઈન એવી છે કે તમને હેપી રાખે. રાઈટ. So what I would tell about my 40 years into education and design and you know working with so many universities and everywhere, એક જ વસ્તુ કહું કે મેં એટલું હેપીલી મારું કામ કર્યું છે કે મારું કામ જ મારું યોગ થઈ ગયું. રાઈટ. એન્ડ if you are a believer in Krishna, you always feel that creativity is something which even starts with a flute. મ્યુઝિકથી પણ શરૂ થાય, પછી તમે શૃંગારમાં પણ જઈ શકો, તમે ઓર્નામેન્ટેશનમાં જઈ શકો, તમે એડ વેલ્યુ કરી શકો. તો સો મેની ફેસેટ્સ આર ધેર, બરાબર ને. એટલે આ બધી ચીજોમાં નાનપણથી જ મને, આઈ વોઝ અ ગુડ પેઇન્ટર, આર્ટિસ્ટ હતી. અને પછી આર્ટ નવો ફોર્મ લઈ લે, અને વેન યુ આર વર્કિંગ ઓન અ ડ્રેસ ફોર્મ એન્ડ યુ નો યુ આર ડ્રેપિંગ ઓર યુ આર વર્કિંગ વિથ ધ ફેબ્રિક, તમારા હાથ ઓટોમેટિકલી યુ નો ડિઝાઇન કરવા માંડે ચીજને. ટ્રુ. સો ફ્રોમ અ 2D ફેબ્રિક યુ આર મેકિંગ અ 3D ડ્રેસ, એન્ડ ધ 3D ડ્રેસ ઇઝ ગોઈંગ ટુ ગો ઓન અ 3D બોડી. એટલે એક બીજી મને જો ખાસ ઓલી હતી ને, તો આઈ વોઝ વેરી પેશનેટ અબાઉટ યુઝિંગ કલર્સ.
એટલે કલર્સ છે ને એ યુ નોટિસ કલર ઇન એનીથિંગ યુ સી, વેધર ઇટ ઇઝ ડ્રેસીસ, વેધર ઇટ ઇઝ કાર્સ, મોબાઈલ્સ, હાઉસીસ. ફર્સ્ટ ઓફ ઓલ આપણું ધ્યાન કલર પર જ જાય. સો ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ ડિઝાઇન. એટલે બહુ જ જાજુ મને એમાં રિસર્ચ કરવાનું મન થયું, એન્ડ દેટ્સ હાઉ આઈ વેન્ટ ઇન ટુ માય પીએચડી ઇન કલર્સ. એટલે એમ કે ભાઈ, અને ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે કે યુ નો વી આર વેરી ફોર્ચ્યુનેટ ટુ હેવ સો મેની સ્કિન ટોન્સ. Right. ફ્રોમ નોર્થ ટુ સાઉથ, ઇસ્ટ ટુ વેસ્ટ ઇફ યુ ગો, સ્કિન ટોન્સ બધાના એટલા જુદા જુદા છે. એટલે એક કોસ્મેટિક્સ એમ કે ફેર એન્ડ લવલી લગાડો એટલે તમે રૂપાળા થઈ જાઓ. ઇટ્સ નોટ ધ ક્વેશ્ચન ઓફ બિંગ ફેર ઓર ડાર્ક લુકિંગ. બરાબર? એટલે એ એક મિથ મેં જોઈ, કારણ કે જે બધા સ્ટુડન્ટ્સ ભણવા આવતા, તો ઇવન યુ નો કોએડમાં બોયઝ ગેટ એટ્રેક્ટેડ ટુ બ્યુટિફુલ ગર્લ એન્ડ યુ નો આ બધું આપણે જોતા હોય. એમાં મને થયું, મેં કીધું વાય ધીસ મિથ ફોર વિમેન ટુ બી ફેર. એટલે કે અંગ્રેજો ગયા તો શું થોડી ચામડી મૂકતા ગયા છે? Right. તો ધીસ કાઇન્ડ ઓફ ફિલિંગ્સ વેર કમિંગ ટુ મી. તો મેં આખું રિસર્ચ 5 વર્ષ સુધી કર્યું, અને દેન આઈ કેમ ટુ I mean it was my PhD on color selection in clothing as per skin tone. અને એમાં જે બધા રિઝલ્ટ્સ મને મળ્યા એમાં ઇટ ઇઝ લાઈક ઇન્ડિયન સ્કિન ટોન કેન વેર મેક્સિમમ કલર્સ. મારી વોકેબ્યુલરી જે 101 કલર્સની હતી, તો એમાં 83 કલર્સ ઇન્ડિયન સ્કિન ટોન પહેરી શકે. એટલે જે આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ ને ઘઉં વર્ણો વાંગ, Right. એ સૌથી વધારે કલર્સ પહેરી શકે, કારણ કે એ એના સ્કિન ટોનને સૂટ થાય. Right. રાઈટ? તો એક તો એ મિથને એડ્રેસ થયું. બીજું મને પોતાને ખ્યાલ આવ્યો, બિકોઝ આઈ હેવ ડન અબાઉટ ટિલ નાઉ આઈ વુડ કાઉન્ટ અબાઉટ 35 to 40 ફેશન શોઝ, જેમાં દિલ્હીથી, મુંબઈથી બધા આવતા હોય મોડલ્સ. And of course, when the models are walking on the ramp, it's the like the makeup and the look that you give that's going to be. પણ જ્યારે એ લોકોને ડ્રેસ દેવાના હોય ત્યારે, like being in charge of that, I always used to see in a body. એટલે body type is very important. So Right. I even went into the research of doing body analysis. Right. That is a clinical analysis of the body. જેમ કે ડૉક્ટર આપણને કેમ સ્ટેટોસ્કોપ લઈને જોવે, રાઈટ? અને આપણી હાર્ટ બીટ્સ છે, પલ્સ છે, બધું જોતા હોય, એવી જ રીતે કે ભાઈ એક હ્યુમન બિંગ છે, વેધર અ મેન્સ બોડી ઓર અ વિમેન્સ બોડી, તો એમાં કેવું એમ કે દેર ઇઝ અ ટ્રાયંગ્યુલર સ્ટ્રક્ચર, દેર ઇઝ એન આર ગ્લાસ સ્ટ્રક્ચર, એન્ડ દેર ઇઝ 8-headed theory. મેન માટે વી સ્ટ્રક્ચર હોય, રાઈટ? સો દેટ વે ઇટ્સ અ ક્લિનિકલ સ્ટડી. દેટ મીન્સ કે આ તમે છો તો છો, Right. right? So then you accept what you are, and the bottom line of dressing well is like highlight your assets and camouflage your liabilities. Right. So this is something જો બધા જ આ રીતનું વિચારીને પોતાનું ડ્રેસિંગ કરે તો see you are packaging yourself, right? And today we don't buy anything without having a proper packaging. True. So what your dressing is, it's like a packaging to yourself. એટલે એને ઇમ્પોર્ટન્સ આપો. જે ફેશન ડિઝાઇનમાં નથી બહુ ઇન્ટરેસ્ટ લેતા, અથવા તો પેરેન્ટ્સને એમ થાય છે કે ભાઈ દરજી નથી બનાવવા. સો ફેશન ડિઝાઇનિંગ ઇઝ નોટ અ દરજી કા થિંગ. ટેલરિંગ ઓલ્સો ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ બી વેલ્યુડ. ઇટ્સ અ વેરી ટેકનિકલ પાર્ટ. True. એટલે એને પણ તમારે એટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ કે તમારું બોડીનું મેજરમેન્ટ લઈ, એ તમારા કપડાં સીવે છે, તમારું ફિટિંગ બરાબર આપે છે, તમારા બોડીના શેપને મેન્ટેન કરાવે છે. તો એ પોર્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. અને પેરેન્ટ્સને હું એમ કહું કે જે દીકરો તમારો કે દીકરી તમારી, એનામાં એક ક્રિએટિવ સેન્સિબિલિટી હોય. હવે તો એવા બધા પેલા ટેસ્ટે થઈ ગયા છે કે યુ કેન ફાઇન્ડ આઉટ વેર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ચાઇલ્ડ લાઇઝ. Yeah, aptitude test. એપ્ટિટ્યૂડ ટેસ્ટની અંદર તમે, એટલે જ તે ડિઝાઇન કોલેજીસ, સારી ડિઝાઇન કોલેજીસમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય. Right. કે ભાઈ તમને સજેસ્ટ પણ કરે કે યુ આર ગુડ ફોર ઇન્ટિરિયર્સ, યુ આર ગુડ ફોર ફેશન, યુ આર ગુડ ફોર ટેક્સટાઇલ્સ, આ રીતનું બધું. એટલે એમાં ઇન્ટરેસ્ટ લ્યો. અને ડિઝાઇન ઇઝ સમથિંગ વેર લાઈફમાં ડિઝાઇનની જરૂરત છે, રહેશે અને રહેવાની છે. Right.
હવે મેમ તમે તમારો આટલો મોટો ઇન્ટ્રોડક્શન આપી દીધો છે ઓર આઈ વોઝ પ્રિપેર ટુ સે મીટ મીના મેમ હુ ઇઝ અ લીડર, એડ્યુકેટર, મેન્ટર, રિસર્ચર. તમે ઘણું બધું તમારી લાઈફમાં કર્યું છે ઇન ફેશન ડિઝાઇનિંગ એન્ડ આઈ એમ સો ગ્લેડ ટુ ટેક યોર પોડકાસ્ટ એન્ડ જસ્ટ ટોક ટુ યુ અબાઉટ ઇટ બિકોઝ ઇવન આઈ એમ ટીચિંગ ફેશન ડિઝાઇનિંગ બટ માય જર્ની ઇઝ નોટ એઝ હેપનિંગ એન્ડ એઝ લોંગ એઝ યોર જર્ની ઇઝ. સો મેમ તમે વિટનેસ કર્યું છે ધ ચેન્જિંગ ઇરા ઓફ ફેશન. સો પહેલાંના સ્ટુડન્ટ્સમાં અને અત્યારના સ્ટુડન્ટ્સમાં તમને શું ફરક લાગી રહ્યો છે? સ્ટુડન્ટ્સની વાત કરી તો હવે તો જેનઝી જનરેશન છે એન્ડ ટુડે એવરીથિંગ ઇઝ એટ ધ ટીપ ઓફ યોર ફિંગર કે તમે ટેપ કરો ને યુ ગેટ વિથ ધી એઆઈ યુ ગેટ ઇલસ્ટ્રેશન્સ એન્ડ ઓલ. જો પહેલાંના સ્ટુડન્ટ્સનું તમે જુઓ ને તો દે વેર મોર હાર્ડ વર્કિંગ અને એ લોકો છે ને રિપીટ બિકોઝ ઇન ડિઝાઇન યુ વોન્ટ પરફેક્શન એન્ડ આઈ વોઝ અ વેરી સ્ટ્રિક્ટ એડ્યુકેટર તો બહુ જ રિપીટ્સ આપતી તો દે યુઝ ટુ લર્ન ફ્રોમ ધ રિપીટ. કરેક્શનની અંદર મારે શું વધારે સારું કરવાનું છે. નાઉ દેટ વોઝ અ જનરેશન મોર ઓન હેન્ડ્સ ઓન. અગર હું 40 વર્ષ પહેલાંના સ્ટુડન્ટ્સની કે 30 વર્ષ 3 ડિકેડ્સ બિફોરની વાત કરું તો હવેના સ્ટુડન્ટ્સ સી દે આર વેલ અવેર બિકોઝ there is so much available on information on internet on YouTube. Yeah. એટલે એ લોકો ઇન્ફોર્મ્ડ છે. તો હું ત્યાં સ્ટુડન્ટ્સ કરતાં ટીચર્સને એક સજેશન આપીશ કે યુ હેવ ટુ બી ઇક્વિપ્ડ રાઈટ ટુ વોક વિથ ધેમ. રાઈટ. બિકોઝ અનલેસ એન્ડ અનટિલ તમે તમારી જાતને ટેકનોલોજી સાથે ઇક્વિપ ન કરો, તમે એઆઈના ગુડ્સ એન્ડ બેડ્સ ન સમજતા હોય તો યુ કાન્ટ જસ્ટ બિકોઝ આઈ એમ અ સિનિયર મતલબ ઓલ્ડ સ્કૂલ સ્ટુડન્ટ આઈ કાન્ટ સે યુ કાન્ટ યુઝ ધીસ ટેકનોલોજી. આમ છે નો, ટેકનોલોજી ઇઝ ગિવિંગ યુ પ્રેફરન્સ ફોર ઇઝીયર વર્ક. રાઈટ. પણ દિમાગ તમારું ક્રિએટિવ તમારે જ રાખવાનું છે. રાઈટ. સો કટ કોપી પેસ્ટ આઈ ડોન્ટ અલાઉ. But at the same time, how you utilize the technology to make your work more comfortable, more appealing and more understanding. Because આજના એ લોકોના કસ્ટમર્સ પણ એ છે કે જે બધું ઓનલાઈન જ બધું જોવાના છે. એટલે દેટ્સ વોટ આઈ એમ સેઇંગ દેટ વોટ ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ કોમન શું છે ફેશનમાં તો કે ચેન્જ. સો ધીસ ઇઝ ઓલ્સો ચેન્જ. પણ અત્યારના સ્ટુડન્ટ્સને થોડું એ પણ હું સજેશન આપું કે have patience. True. Because you cannot create anything without patience. બધું એક દિવસમાં શીખી જવું છે. હા, એટલે જે શોર્ટકટ અને સરફેસ લર્નિંગ છે એ તમને ક્યાંય નહીં પહોંચાડે. બિકોઝ સરફેસ લર્નિંગ વિલ હેલ્પ યુ વન્સ ઓર યુ કેન ઇમ્પ્રેસ સમબડી વન્સ ઓર યુ કેન ગેટ અ ગુડ જોબ બાય શોઈંગ અ પોર્ટફોલિયો એન્ડ ઓલ. પણ પછી જ્યારે કામ કરશો ત્યારે રિયલ સેલ્ફ આવશે બહાર. ત્યાં તમે જેટલી તમારી ઇન્ટિગ્રિટી વર્કમાં હોય, તમારી પેશન્સ હોય, તમે ડેડિકેટેડ હો, તમને બધી ચીજની સમજ તમે જાતે જ ડેવલપ કરો. બધું જ ટીચર્સ નહીં શીખવી શકે. યુ હેવ ટુ લર્ન સર્ટન થિંગ્સ બાય યોર સેલ્ફ. સો ત્યારે ફેશનની ઓપોર્ચ્યુનિટીઝ અને અત્યારે ફેશનની ઓપોર્ચ્યુનિટીઝમાં તમને શું ફરક લાગે છે? કારણ કે વેન યુ ડીડ ફેશન આઈ થિંક આઈ ડોન્ટ નો હાઉ યોર ફેમિલી અલાઉડ યુ ડુઈંગ ઇટ, કારણ કે ત્યારે ઇટ વોઝ નોટ અ વેરી ફેમસ સબ્જેક્ટ. પીપલ વોન્ટેડ ટુ ડુ ઇધર કોમર્સ, ઇધર સાયન્સ, ઇધર આર્ટ્સ. ધીસ વોઝ સમથિંગ ઓફ ધ ટ્રેક. સો ત્યારની ઓપોર્ચ્યુનિટીઝ ને અત્યારની ઓપોર્ચ્યુનિટીઝમાં તમને શું ડિફરન્સ લાગે છે? સી આઈ ટેલ યુ ફર્સ્ટ થિંગ, મને છે ને ફેશનમાં જવા જ નહોતી દીધી. એન્ડ આઈ વુડ રિવીલ દેટ આઈ ડિડન્ટ ટેલ ધેમ એન્ડ આઈ ટુક એડમિશન. બિકોઝ એવીપીટીમાં ઓલરેડી મેં ડીસીપી કોમર્સ કર્યું હતું એટલે ત્યાં મને પ્રોફેસર્સને બધા ઓળખતા હતા. એટલે મારું એડમિશન મેં કરાવી લીધું. પછી મેં ઘરે આવીને વાત કરી because they wanted me to do CA and become a good chartered accountant. I was very good with mathematics and accounts. પણ ચલો હું ડિઝાઇનમાં જતી રહી બિકોઝ મારી અંદર જે ડિઝાઇનનું પેલું કે ને કીડો હતો એ શાંત જ નહોતો રહેતો. સો આઈ હેડ ટુ સેટિસ્ફાય દેટ એન્ડ દેન દે ઓલ્સો અન્ડરસ્ટુડ કે ધીસ ઇઝ માય લાઇન. એન્ડ ઓફકોર્સ વેન યુ ડુ ગુડ ઇન વિચ એવર ફિલ્ડ યુ આર, યોર પેરેન્ટ્સ આર ઓલવેઝ વિથ યુ. હવે એ ટાઈમે છે ને તમે જે ઓપોર્ચ્યુનિટીની વાત કરો છો ત્યારે ફેશન વોઝ સમથિંગ વિચ વોઝ મોર કે જ્યારે ટ્રુઝો કરવાનું હોય ને ત્યારે બહુ એનું પેલું ધ્યાન અપાતું છે 35-40 years ago, રાઈટ. બાકી ડેલી યુઝના કપડામાં કે યુ આર બિકમિંગ અચ્છા તમે પાર્ટીમાં જાઓ છો કે લાઈક દેર વોઝ નો કોન્સેપ્ટ ઓફ લાઈક ઇવનિંગ વેર ઓર લાઈક ઓનલી ઇટ વોઝ દેર ઇન મેટ્રોસ. સિટીઝમાં બધું હતું પણ નોટ ઇન અ સ્મોલ પ્લેસ લાઈક રાજકોટ. પણ લાઈક એઝ
the years go by and you know when you see in movies તો બધા શું હિરોઈનને કોપી કરતા રાઈટ એ ટાઈપનું પહેલાં ત્યારે ફેશન કોન્સેપ્ટ હતો. હવે શું છે કે સી નાઉ વિથ ધ થિંગ્સ એન્ડ નાઉ ઇવન રાજકોટ હેઝ બીકમ લાઈક મુંબઈ ઓનલી, Right. મિની મુંબઈ. યા એટલે ઘણી બધી ચીજોમાં ચેન્જ આવ્યું છે અને મેઇન થિંગ શું છે કે બિકોઝ પીપલ આર ગેટિંગ વેરી ટેકનો સેવી, they are understanding what is there in US, what is there in, you know, so the world is becoming smaller. રાઈટ જ્યારે વર્લ્ડ સ્મોલર થાય ત્યારે રીચ આઉટ મોર થાય, યુ રીચ આઉટ મોર, રાઈટ રાઈટ. આઈ મીન નોટ ફિઝિકલી બટ મે બી વિથ ટેકનોલોજી. એટલે આ બધી ચીજોના હિસાબે શું છે કે લાઈક ટુડે સિટિંગ હિયર વી નો વોટ ઇઝ હેપનિંગ ઇન પેરિસ, રાઈટ right? What is happening in other fashion capitals like London, Hong Kong, right? એટલે આ બધી ચીજોથી ઇન્ફ્લુએન્સ તો આવે છે. So with that influence there is growth. That's what I'm seeing. અને બાકી તો શું છે કે હવે see the first we used to have always bank on the foreign brands, right? કે Chanel, right? ટ્રુ આ યા બધા- ઇવન વેન આઈ વોઝ ઇન ફેશન સ્કૂલ દે યુઝ ટુ ગીવ અસ કે ભાઈ તમે 5 ઇન્ટરનેશનલ ડિઝાઇનના Design. કટઆઉટ પ્રિન્ટ કરીને પ્રોજેક્ટ બનાવો. હા અને એમના વિશે તમે બતાવો. Yes, So it is yes. Louis Vuitton, Yeah, you know, you go yeah. to Chanel, આ બધું આપણે ત્યારે ઇન્ડિયન ડિઝાઇનર્સ એવા કોઈ હતા જ નહીં. Today we have the best of the designers. You Yeah. name any and you know they have their, Manish is so good with colors. I have met all of them. My Oh. students have worked with the Sabyasachi, then Tarul Teliani. And you know like when I was in Jaipur, they used to call me and say, Meena, तारा स्टूडेंट ने मोकल, तुम्हारे स्टूडेंट को भेजो. It was something, you know, you really feel that the students are doing good. So તો એ વધારે સ્ટુડન્ટ્સ માંગે ને એટલે for a design teacher it is your students who are you know carving your niche. રાઈટ અને જો તમને હું કહું તો મારા સ્ટુડન્ટ્સ some of them are CEOs of the companies today. They have their own brands. અને એ લોકોએ લાસ વેગાસમાં એક્ઝિબિશન્સ કર્યા છે, નેમ ધ સિટી એન્ડ દેવ one of my student, boy student, he had done his collection Void is Void, Pearlમાં, and in a Will's design first prize મળ્યું હતું. And then he did his masters from France and today he's doing very good internationally. બીજા મારા પર્લ એકેડમીના સ્ટુડન્ટ્સ છે, ભાગ્યશ્રી, શી ઇઝ હેવિંગ હર ઓન બ્રાન્ડ. એન્ડ સી લકીલી વેન આઈ એમ ટીચિંગ ડિઝાઇન એની સાથે હું એ લોકોને લાઈફની ડિઝાઇન વિશે પણ કહું. Right. તો યુ નો કે ભાઈ તમે અંડર પ્રિવિલેજ લોકો સુધી પહોંચો, ગામડામાં બાયોને કામ તમે આપો તો એ લોકોને હું લઈ જતી કચ્છમાં ને NGOsમાં ને ત્યાં. તો એ આ ભાગ્યશ્રી છે એને તો 3 વિલેજીસ એડોપ્ટ કર્યા છે ભાવનગર. Oh. She has about 150 to 200 women working in her brand અને એને પોતાની બ્રાન્ડ ઊભી કરી છે. વેરી નાઇસ. I forgot the name of the brands. Then this is my student who is you know like she was a fashion design student પણ એને બહુ જ ઇકોલોજી you know like she wanted to do something where you know લેધર તમે ન યુઝ કરો ને લેધરના બીજા ઓપ્શન્સ કરીને તો એને કોકોનટમાંથી બનાવ્યા લેધર. દેન નાઉ શી ઇઝ ગોઈંગ વિથ બનાના લીવ્સ એન્ડ બધા જુદા જુદા એના બધા પ્રોડક્ટ્સ એને પોતાના બ્રાન્ડમાં રાખ્યા છે. વન ગર્લ, સો ઇટ્સ નોટ લાઈક કે ફેશન ખાલી કપડાં સીવો તો જ થાય, રાઈટ. વન ગર્લ ઇઝ પ્રીતિ, એને પેપર ઉપર કર્યું છે. તો ટુડે શી ઇઝ હેવિંગ અ ફેક્ટરી ઇન જયપુર અને અમેરિકામાં પણ એ પેપર પ્રોડક્ટ્સ બધા મોકલે છે. Okay. એટલે સી ડિઝાઇન ઇઝ એની મટીરિયલ યુ ટેક રાઈટ. અને ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરાવો છોકરાઓનું કે એમાં તમે મટીરિયલ સ્ટડી કરાવો, એમાં તમે ડિઝાઇનના એલિમેન્ટ્સ પ્રિન્સિપલ શીખવાડો, એમાં તમે એ લોકોને ક્રિએટિવ ઝોન દેખાડો કે વોટ આર ધી ઓપોર્ચ્યુનિટીઝ, વોટ ઇઝ નીડેડ, ગેપ શું છે. સી રિસર્ચ ઇઝ બેઝડ ઓન દેટ યુ નો કે ગેપ શું છે, એ ગેપને ધ્યાનમાં રાખીને હવે તમે શું બીજા એમાં ઓપ્શન્સ આપી શકો છો. સો દેટ ઇઝ વેર ધીયર માઇન્ડ વિલ ઓપન. રાઈટ. એટલે ટીચિંગ ડિઝાઇન ઇઝ લાઈક હાઉ યુ ટીચ અ ડૉક્ટર. ડૉક્ટરને તમારે કેવા તમારે કારણ કે હ્યુમન બિંગ સાથે ડીલ કરવાના છે, હ્યુમન બોડી માટે. Right. એવી જ રીતે ડિઝાઇન ઇઝ ઓલ્સો સમથિંગ વેર યુ નો યુ આર યુઝિંગ મટીરિયલ્સ બટ યુ આર અફેક્ટિંગ સમબડીઝ માઇન્ડ. રાઈટ. તમે એના ચોઇસ ઉપર, તમે એના હેપીનેસ માટે તમે એની જે ચીજો એને ગમે છે એ બધી તમે આપો છો. રાઈટ. તો આટલું સિરિયસલી તો લેવું જોઈએ. રાઈટ. સો મેમ
તમારા હવે ફ્યુચર પ્લાન્સ લાઈક યુ સેડ અબાઉટ યોર હિસ્ટ્રી એન્ડ યોર સ્ટુડન્ટ્સ એન્ડ યોર જર્ની બટ વોટ આર યોર ફ્યુચર પ્લાન્સ નાઉ? Now I'm 65, so like, but you know, it's just a number. રાઈટ, Age is આઈ just a અગ્રી, number. આઈ અગ્રી. એટલે હવે મારે છે ને, હેવિંગ બીંગ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન રાજકોટ, એક છે ને આપણું જન્મભૂમિ તરફ એક જળ. લગાવ તો હોય. જળ આપણી જોડાયેલી હોય. હા, જળ Roots. જોડાયેલી છે. એટલે મને એમ થાય છે કે રાજકોટ નીડ્સ અ વેરી ગુડ ડિઝાઇન કોલેજ, રાઈટ, જ્યાં ગ્રેજ્યુએશન થાય અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ હોય, True. લોકો આગળ એમાં વધે, એમાં સમજે, અને એ ટાઈપની ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે અને વધારે આવે. રાઈટ, એટલે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર રાજકોટ. રાઈટ. And I want to get attached with a person who is like-minded like you, True. you know, like-minded and who understands the value of education. અને ડિઝાઇનમાં ની ઓતપ્રોત હોય રાઈટ, એવું મને જો ગ્રુપ મળે, because now my wisdom can help somebody, but I need somebody who can run Help, about and right, help and, you know, right. do the other things. I know something that you're writing a book. Tell me something about that. See, I'm writing a book where, you know, ઘણી વખત આ લાઈફ ફિલોસોફી પર થોડુંક વયું જશે, but that is also design, because philosophy comes from design only. એટલે છે ને, ઘણી વખત શું થાય કે દીકરીઓને, બૈરાઓને, આઈ એમ નોટ ફેમિનિસ્ટ ઓર આઈ એમ નોટ સેઇંગ એનીથિંગ ઓન દેટ લાઈન, પણ છે ને આપણે એમ થાય કે મને આ નથી મળ્યું, મને આ જોઈ છે, મને મારા હસબન્ડ આમ કરે, મારા ભાઈ આમ રાખવી જોઈએ. યુ નો, વી ઓલવેઝ લર્ન ટુ હેવ એક્સપેક્ટેશન ફ્રોમ અધર પીપલ. તો હું જે બુક લખું છું એમાં હું મારી લાઈફના એક્સપિરિયન્સીસ મૂકું છું. Because see, everybody does for the good, but you never know how that good is going to last, Right. how long it is going to last. Right. હવે supposing last ન થયું, my marriage didn't work, okay, so that's where I'm going. તો ન થયું, તો instead of blaming people, you have to come out of that and have to learn that there was a comma, there is a full stop. Finish. Accepting the situation. Yes. So accept whatever has happened and learn to grow out of your difficulties. Right. So that's why, you know, I'm writing a book where I'm putting up my heart, pouring out my heart, and making the younger generation and whoever reads the book understand કે ભાઈ દરેક ચીજ લાઈફમાં તમે કોઈ ડિઝાઇન કરીને કે આમ જ થવું જોઈએ, ઇટ ઇઝ નોટ did that. You have to live whatever comes, and then how do you grow from your difficulties? So, you know, misfortunes also can make you. Right. So that's something where I'm more interested to, and my more concern is towards design. સો મેમ, જે લોકોને ફેશન ડિઝાઇનિંગ ઓપ્ટ કરવું હોય એનામાં શું ક્વોલિટીઝ હોવી જોઈએ અને એને તમે શું એડવાઇસ આપો છો? હવે any line of design, okay, let's take fashion, textiles, interiors, architecture, whatever design line, even photography, if you ask me, every design line માં first of all તમારે observant થવું પડે. જુઓ, નિહાળો, perceive કરો અને પછી અપ્લાય કરો. રાઈટ. Without understanding કોઈ ચીજનું application is not going to make a design. રાઈટ. અને પછી બીજું જો તમને કહું તો કોઈ પણ લાઈન તમે પરસ્યુ કરો છો તો એમાં તમારે એ વસ્તુ તો ખાસ જોવાની કે તમારો ઇન્ટરેસ્ટ કેવો છે. વિધાઉટ ઇન્ટરેસ્ટ યુ કેન ડૂ સમથિંગ, બટ ઇટ્સ નોટ ગોઈંગ ટુ કમ આઉટ, યુ નો, ધ ટ્રુ સેલ્ફ વિલ નોટ કમ આઉટ એન્ડ રિફ્લેક્ટ ઇન ટુ યોર ફ્યુચર પ્રોગ્રેસ. રાઈટ. પણ જો તમે એમાં ખરેખર ઇન્ટરેસ્ટેડ છો તો એ પ્રમાણે તમારું પોતાપણું એમાં મૂકો. ગુજરાતીમાં કહી તો પોતાપણું, રાઈટ? યુ હેવ ટુ ટોટલી indulge and experiment. રાઈટ. Without experimentation you cannot come up with any kind of a product. રાઈટ. એટલે આ રીતનું થોડુંક એ લોકો વિચારે. અને હવે તો બધી ચીજો બહુ બધી તમને ઓનલાઈન Easy જોવા થઈ મળે ગઈ છે, છે. ઇઝી થઈ ગઈ છે. બટ ગો એન્ડ મીટ ધ રાઇટ પીપલ, ટોક ટુ ધ રાઇટ પીપલ. કારણ કે ઘણી વખત શું થાય કે તમે કોઈનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ ને તમે ડિસિઝન ઓન ધ સ્પોટ લઈ લો એન્ડ દેન યુ રિગ્રેટ, રાઈટ. એન્ડ વેન યુ રિગ્રેટ યુ કાન્ટ ક્રિએટ. રાઈટ. એટલે આ થોડી બધી વસ્તુ, અને પેરેન્ટ્સે પણ
થોડુંક હવે ડિઝાઇન તરફ બધાને જાઓ. It's a nice career. Yeah, it's a nice career, and you know your children will blossom. They will have something of their own. રાઈટ. અને એવું નહીં વિચારવાનું કે નોકરી જ સારી મળે. They can create their own brand અને પોતાનું કંઈક શરૂ કરીને બીજાને નોકરી આપી શકે. અને નોકરી બી હવે બહુ ફાઇન મળે છે. જોબ્સ ફેશનમાં અહીંયા બહુ સરસ મળે છે. ગ્રેટ. ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ મીના મેમ. થેન્ક યુ ફોર બીંગ હિયર. થેન્ક યુ. For calling me. થેન્ક યુ.